आपकी अदालत में उत्तर प्रदेश ना मुख्यमंत्री योगी जी आदित्यनाथ पर आरोप છે કે તેઓ અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવે છે। આ આરોપ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો છે। તેઓ કહે છે કે અસલી મુદ્દાઓ પર યોગીજી વાત જ નથી કરતા, મોદીજી વાત જ નથી કરતા, આમ તેમ ધ્યાન ભટકાવે છે। જો અસલી મુદ્દાઓ તો ચૂંટણી પહેલા મોદીજી ઉપાડ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ પત્ર જે જાહેર કર્યું હતું, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતની સંકલ્પના સાથે આ મુદ્દાઓને ઉપાડ્યા હતા। અમે સત્તા પ્રાપ્ત કરવા માટે આ ચૂંટણી નથી લડી રહ્યા। અમને સત્તા જોઈએ વિકસિત ભારતની આધારશિલા રાખવા માટે। પરંતુ કોંગ્રેસ અને એનડી ગઠબંધનને સત્તા જોઈએ પોતાના પરિવારને ફલવા ફૂલવા માટે અને એમને સમૃદ્ધ રાખવા માટે। મુદ્દાઓને લઈને ભટકવાનું કામ સૌથી પહેલા કોંગ્રેસના એ ન્યાયપત્રએ કર્યું જે દેશના પ્રતિ અન્યાયનો દસ્તાવેજ છે। આ ભારતને અપમાનિત કરવા વાળું છે। બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ સંવિધાનને અપમાનિત કરવા વાળો દસ્તાવેજ છે। ભારતના વિભાજનના આધારશિલા રાખવા વાળો દસ્તાવેજ છે। ભારતનું તાલિબાનીકરણ કરવા વાળો દસ્તાવેજ છે। અને જ્યારે આ જ્વલંત બુદ્ધિ આવશે તો ભારતની નારી શક્તિનું અપમાન કરે, અડધી વસ્તીનું અપમાન કરે। એક તરફ નારી શક્તિય અભિનિયમ નવી સંસદ રજૂ કરે છે અને બીજી તરફ કોંગ્રેસ કહે છે કે અમે વ્યક્તિગત કાયદાને લાગુ કરવાની સ્વતંત્રતા આપીશું। એક તરફ ભારતીય જનતા પાર્ટી વગર ભેદભાવે વિકાસના કાર્યોને આગળ વધારવાની, ભારતની અર્થવ્યવસ્થાને દુનિયાની ટોપ અર્થવ્યવસ્થામાં સ્થાપિત કરવાની વાત કરે છે અને બીજી તરફ કોંગ્રેસ આજે પણ ભારતને મધ્યયુગમાં ધકેલવાના પ્રયાસો કરે છે। એ ભટકાવવાનું કામ કરે છે। જો આ ઓબીસી, એસસી, એસટીના આરક્ષણ પર છેદ કરવાનું કામ કરશે તો મુદ્દાઓને ઉપાડીશું, એનો વિરોધ કરીશું જોરથી। કેમ કે ધાર્મિક આધાર પર આરક્ષણ ભારતના સંવિધાનના મૂળ ભાવનાથી વિપરીત છે। બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ભાવનાથી વિપરીત છે। ભારતીય જનતા પાર્ટી એને ક્યારેય સ્વીકાર નહીં કરે। બીજું, મોદીજી વારસાના સન્માનની વાત કરે છે। કોંગ્રેસ વારસાગત ટેક્સ લગાડવાની વાત કરે છે। એટલે કે આ કોંગ્રેસનો જજીયો વેરો છે અને આ જજીયા વેરો ભારતીય જનતા પાર્ટી આ નવા ભારતમાં નહીં લગાડવા દેશે। કમાશે એટલે કે કમાશે ભારતના પરિવારોના પૂર્વજ, આ લોકો કમાવશે અને એમના પર જજીયા વેરો વસૂલવા માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સીપી અને નેશનલ કોંગ્રેસ જેવા દળો જઈને આમની અડધી પ્રોપર્ટીઓ પર કબજો કરી લેશે। શું આ ગુંડાગર્દી કરવાની છૂટ શું આ સત્તામાં રાખીને અમને આપવી જોઈએ? એક્સરે કરાવશો રાહુલ ગાંધીનો? હા, તો એ એક્સરે જજીયા વેરા માટે કરશે, એ જ વારસા વેરા માટે કરશે। એટલે કે ઔરંગઝેબની નવી આત્મા આમનામાં ઘૂસી ગઈ છે અને નવું ભારત ઔરંગઝેબને તો ક્યારેય સહન નહીં કરી શકે। યોગીજી, એમની ફરિયાદ વધારે પડતી એના પર છે કે તમે વાતમાં પરિવારવાદની વાત કરો છો। અખિલેશ યાદવ કહે છે જો મેં મારા પરિવારને ટિકિટ આપી તો તમને શું વાંધો છે? તમારો તો પરિવાર છે નહીં। એટલા માટે જ તો હું એ જ કહી રહ્યો છું કે પ્રદેશમાં શું બીજા કોઈ યાદવ નહોતા? તમે આપો, તમારી પાર્ટી છે, તમને અધિકાર છે, પણ શું બીજા કોઈ યાદવ નહોતા? મનફુરીમાં, બદાઈઓમાં, ફિરોઝાબાદમાં, કન્નૌજમાં, આઝમગઢમાં 5 યાદવ અને પાંચે એક જ પરિવારના। કોઈ કાકા છે, કોઈ ચાચા છે, કોઈ ભત્રીજો છે, કોઈ ભાઈ છે। મહાભારતના સંબંધો પણ આમની સામે ફેલ થઈ જાય છે। બીજું, તમે ડોક્ટર રામ મનોહર લોહિયાની વાત કરો છો। લોહિયાજીએ તો એક વાત કરી હતી સમાજવાદીઓથી કે સંપત્તિ અને સંતતિ બંનેથી દૂર રહેજો। શું એમને આનું પાલન કર્યું? ડોક્ટર લોહિયાના નામ પર જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ કેમ કરી રહ્યા છો? જે કંઈ પણ કરવું હોય એ પોતાની સંપત્તિ અને પરિવાર માટે કરવું છે। બીજો સમાજ ક્યાં જશે? કેમ તમે એની ચિંતા નહીં કરી? અને કોંગ્રેસ પણ એ જ કરી રહી છે। કોંગ્રેસના તો એક મંત્રી છે, ફોર્મર મિનિસ્ટર કાંતિલાલ ભૂરિયા,
પૂર્વ મંત્રી, એમણે કહ્યું કે અમે 1 લાખ રૂપિયા પત્નીને આપવાનો વાયદો કર્યો છે. જેની 2 પત્ની છે એમને 2 લાખ રૂપિયા મળશે. હું શું કહું છું, કોંગ્રેસથી આવી આશા રાખવી કે તેઓ દેશ હિતમાં કોઈ કાર્ય કરશે એ પોતાની જાત સાથે બેઈમાની થશે. અને આ માટે જ મેં કહ્યું ને કે આમના માટે એમનો પરિવાર મહત્વપૂર્ણ છે, અમારા માટે દેશ મહત્વપૂર્ણ છે. આ કારણે ભારતીય જનતા પાર્ટીએ નેશનલ ફાસ્ટની વાત કરી છે. કેમ કે મોદીજી માટે 140 કરોડ દેશના લોકો જ એમનો પરિવાર છે. મારા માટે 25 કરોડ ઉત્તર પ્રદેશ જ મારો પરિવાર છે. એટલે વ્યક્તિગત પરિવારની ચિંતા કર્યા વગર અમે આખા પ્રદેશની ચિંતા કરીશું. આજકાલ રાયબરેલીમાં પરિવારની ઘણી ચિંતા થઈ રહી છે. જ્યારે પ્રિયંકા ગાંધી ત્યાં ભાષણ આપે છે તો કહે છે કે માં શહીદ થઈ તો દીકરો ઊભો થયો, દીકરો શહીદ થયો તો એની વિધવા પત્ની ઊભી થઈ. અમે આ દેશ માટે શહાદત આપતા રહીશું. હા, કોંગ્રેસ તો આ કહેશે, કેમ કે એમણે લોકોની ભાવનાઓ સાથે આ જ રીતે રમત રમીને દેશને હંમેશા ગુમરાહ કર્યો છે. પરંતુ આ વખતે અમેઠી અને રાયબરેલીની જનતા પણ એમને તગડો જવાબ આપવાની છે. અમેઠીની જનતા પાછલા સમયે જ જવાબ આપી ચૂકી છે. રાયબરેલીની જનતા પણ આ વખતે કોઈ જવાબ આપશે. પરિવારવાદી રાજનીતિની વાટ લાગવાની છે. નવું ભારત નેશન ફર્સ્ટ ની સાથે ઊભું છે, ફેમિલી ફર્સ્ટની સાથે નહીં. આ બધા લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ કહે છે કે અમારો જે બીજેપીનો એક્સટેન્ડેડ પરિવાર જે છે ઈડી અને સીબીઆઈ એમની સાથે છે. જુઓ, એને બીજેપીની સાથે જોડવું ખોટું થશે. ઈડી હોય, આઈટી હોય કે પછી સીબીઆઈ હોય, આ દેશની સ્વતંત્ર સંસ્થા છે. એમને એમની રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા છે. ત્યાં આગળ એમને ડાયરેક્ટરને પણ નીમવાની એક વ્યવસ્થા છે. એમનામાંથી ઘણા બધા તો નેતા પ્રતિપક્ષમાંથી પણ એમનો પાર્ટ હોય છે. અને એને બીજેપીની સાથે જોડવું મને લાગે છે કે ખોટું થશે. ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાના નેતૃત્વમાં પોતાની નીતિઓના આધાર પર મૂલ્યો અને આદર્શો પર રાજનીતિ કરે છે. અને એ જ મૂલ્યો અને આદર્શોના આધારે જનતા જનાર્દનના દિલમાં છે. હવે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને બેલ આપી દીધી છે તો એ જરૂર ઈડી પર પણ હુમલો કરશે, બીજેપી પર પણ હુમલો કરશે અને મોદીજી પર પણ હુમલો કરશે. જેલથી બેલ પર છૂટ્યા પછી અરવિંદ કેજરીવાલજી કેટલા હમલાવર રહી શકશે? પહેલા પોતાનું શુગર કંટ્રોલ કરી લે. મને લાગે છે કે એમને પોતાને જ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ. ન્યાયાલયે યોગીજી એમને બેલ આપી છે 20 દિવસ સુધી ચૂંટણી કેમ્પેનમાં હિસ્સો ચૂંટણી લેવા માટે. કેમ્પેનમાં હિસ્સો લેવા આપી છે. એ ચૂંટણી કેમ્પેનમાં હિસ્સો લે. પરંતુ મને લાગે છે કે આ સમયે એમણે સાચું બોલવાની આદત નાખી લેવી જોઈએ. કેમ કે દેશ આ લોકોના જુઠ્ઠાણાથી ઘણું જ થાકી ગયું છે. અને હવે એ ચાહે છે કે આ દેશમાં સાચા તથ્યો સામે આવવા જોઈએ. આ લોકો સાચું બોલશે નહીં. આ બધા લોકોની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. અને જેલથી છૂટ્યા, ઇન્ડી ગઠબંધનમાં તો વધારે પડતા લોકો તો બેલ પર જ છૂટેલા હોય છે. વધારે તો એવા જ હોય છે. અહીંયા જાઓ બિહારમાં, બીજે બી દેશમાં ઘણા ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં તમે જશો તો બધા એક જ કિસ્સાઓ છે. એક જ ઈદના દિવસે એક મીમ આવ્યું હતું. એમાં જે બધા વિરોધી દળોના નેતા છે એક સાથે ઉભા હતા અને લખ્યું હતું ઈડી મુબારક. જુઓ, વિપક્ષી દળોના લોકો એમની પાસે કોઈ મુદ્દાઓ નથી. એમના જે કારનામા છે જ્યારે દેશની સામે આવી રહ્યા છે તો પોતાના એ કારનામાને સંતાડવા માટે આજે તે દેશની આ સંસ્થાઓને કઠેરામાં ઊભા રાખવાનો અનુસૂચિત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ દેશની જનતા એ બધાના એ કારનામાને જાણે છે, એ કારનામાને સારી રીતે ઓળખે છે અને એનો જવાબ પણ ચૂંટણીમાં આપશે.